નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈવ ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. રાજકોટમાં નિચિકેતા સ્કૂલિંગ સિસ્ટમનો પ્રારંભ. લોન કૌભાંડ આરોપીની ધરપકડ. બળદગાડામાં બાઇક ચડાવી પેટ્રોલ વધારા સામે વિરોધ. બાળ લગ્ન અટકાયા. प्रकाश नायक एंड यज्ञेश दवे प्रेजेंट्स चांदी जैसा रंग है तेरा. देता है रो रो दुहाई किसी से कोई प्यार न करे. दिल देता है रो रो दुहाई किसी से कोई प्यार न करे. पद्मश्री पंकज उदास live in concert on 23rd May Saturday 9 p.m. at Convention Hall GMDC ground. किसी से कोई प्यार न करे, हाय किसी से कोई प्यार न करे. For show contact Naitik Nayak. Mobile number 9558059249. રાજકોટમાં નિચિકેતા સ્કૂલિંગ સિસ્ટમનો પ્રારંભ. રાજકોટમાં નિચિકેતા સ્કૂલ સિસ્ટમ અને કાંતાબેન માલદે શૈક્ષણિક સંકુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ વેળાએ ઉપસ્થિત જાણીતા રામાયણી શ્રી મોરારી બાપુએ કહ્યું કે શાળાના 4 સ્તંભ છે. એક વાલી, બીજો વિદ્યાર્થી, ત્રીજો વિદ્યા અને શિક્ષક એમ 4 સ્તંભો છે. શિક્ષા કરતા ઉત્તમ છે, કેમ કે શિક્ષા બંધનમાં રાખે છે અને વિદ્યા મુક્ત કરાવે છે. વાલી એવો હોવો જોઈએ કે જે સાર્થક દાન કરે. ગુરુ યમરાજ જેવો હોવો જોઈએ. ગુરુ એ મૃત્યુ સમાન છે, પણ તે શિક્ષાને બીજો જન્મ આપે છે. ગુરુને દ્વિજત્ય બક્ષે છે. ગુરુ મૃત્યુ જેવો રણિયામણો હોવો જોઈએ. શિષ્યને નવસર્જિત કરે છે. કર્ણાટકના રાજ્યપાલ શ્રી વજુભાઈ વાળાએ જણાવ્યું કે દરેક સ્કૂલમાં અક્ષર જ્ઞાન યુક્ત ભાવ છે, પણ સંસ્કાર પ્રાપ્ત થતા નથી. તેથી સંસ્કાર વિના માનવ જીવન અધૂરું છે. તમામ ક્ષેત્રમાં તેની ઉપયોગિતા છે. તેમણે કહ્યું કે અત્યારે વાલીઓમાં પોતાના દીકરાઓને સારા દેખાવા માટે હોડ લાગી છે. ખરેખર દીકરાને સારા બનાવવાની આવશ્યકતા છે. સંસ્કારમય ઘડતર જ બાળકોનો સારો વારસો છે, તેમ પણ શ્રી વાળાએ કહ્યું હતું. શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં કહ્યું કે સત્યને વળગી રહે એવા છાત્રોની, યુવાનોની દેશને જરૂર છે. આજે સંસ્કાર અને શિક્ષણ બંને જરૂર છે. પાણી પુરવઠા મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે શિક્ષણના મૂળમાં વિજ્ઞાન ઉપરાંત જ્ઞાન પણ હોવું જોઈએ. જાણીતા કટાર લેખક શ્રી જય વસાવડાએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં ભારતની જ્ઞાનની પરંપરા આગળ ધપાવવા આહ્વાન કર્યું હતું. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી રજનીભાઈ પટેલ, સંચાલક શ્રી સાંઈરામ દવે, શ્રી માલદેએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. આ પ્રસંગે શ્રી સાંઈરામ દવે લિખિત 3 પુસ્તકોનું મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. દરેક સ્કૂલની અંદર અક્ષર જ્ઞાન મળે છે, પરંતુ દરેક સ્કૂલની અંદર સંસ્કારિતા નથી મળતી. અને આપણે કહીએ કે સંસ્કારિતા વગરનું શિક્ષણ એ સમાજને બોજારૂપ છે. લોન કૌભાંડ આરોપીની ધરપકડ. પૈસાદારથી લઈને ગરીબ સુધી દરેક લોકોને લોન લેવાની જરૂરિયાત ઊભી થતી હોય છે. બેંક લોન આપે છે, પણ વચેટિયાઓ મારફતે લોન આપવામાં આવે છે. આવા વચેટિયાઓ પોતાનું કમિશન લોન લેનાર પાસેથી લઈને લોન પાસ કરાવતા હોય છે. પરંતુ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓને પકડ્યા છે, જેઓ લોન લેવાના બહાના પેટે કમિશન મેળવી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરી કરોડો રૂપિયા પોતાના ખિસ્સામાં નાખી દીધા છે. સૌરાષ્ટ્રમાં કૌભાંડ આચરનાર આ બંને આરોપીઓનો માસ્ટર માઇન્ડ હજુ ફરાર છે. તેને પકડવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે. કૌભાંડની રકમ હજુ પણ વધે તેવી પોલીસે આશા વ્યક્ત કરી છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે સૌરાષ્ટ્રભરમાં કરોડો રૂપિયાનું લોન
કૌભાંડ આચરનાર 2 આરોપીઓ સંજય બટુક વાઘેલા અને જય હિરેન ગોટેચા રાજકોટમાં હોવાની માહિતીના આધારે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી હતી અને પૂછતાછ કરતા બંને આરોપીઓએ તેના ત્રીજા સાગરિક અને કૌભાંડના મુખ્ય સૂત્રધાર સંજય નાથા કબીરાનું નામ આપ્યું હતું. આરોપીઓએ કબૂલાત આપતા જણાવ્યું હતું કે ત્રણેય સાગરીતોએ સૌરાષ્ટ્રમાં રાજકોટ, પોરબંદર, ધોળકા, જૂનાગઢ, ભાવનગર સહિત લોકોને કરોડો રૂપિયાની લોન આપવાના અને નોકરી આપવાના બહાના હેઠળ કરોડો રૂપિયા પોતાના ખિસ્સામાં નાખી દઈને કૌભાંડ આચર્યું હોવાનું જણાવ્યું હતું, જેથી પોલીસે મુખ્ય સૂત્રધારની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. આરોપીઓએ ફરિયાદી વિશાલભાઈને 1.5 કરોડ રૂપિયાની લોન અને તેમની પત્નીને બેંકમાં નોકરી અપાવવાની લાલચ આપી 6 લાખ રૂપિયા લીધા હતા. તેમજ પરેશભાઈ પટેલના સગાને નોકરી અપાવવાની લાલચ આપી 12 લાખ રૂપિયા લઈ લીધા હતા. આ ઉપરાંત ભાવનગરના રહેવાસી ભાવેશભાઈને 600 કરોડ રૂપિયાની લોન અપાવવાની લાલચ આપી 5 લાખ રૂપિયા પડાવી લીધા હતા. પોરબંદરના 2 વ્યક્તિઓને રૂપિયા 9 કરોડની લોન અપાવવાની લાલચ આપી 2 લાખ રૂપિયા પડાવી લીધા હતા. રાજકોટના ભગવાનજીભાઈ સાંડે રૂપિયા 15 કરોડની લોન અપાવવાની લાલચ આપી 6 લાખ રૂપિયા પડાવી લીધા હતા. તેમજ બાબુભાઈને 1.5 કરોડ રૂપિયાની લાલચ આપી 15 લાખ રૂપિયા પડાવી લીધા હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર પ્રકરણ સમગ્ર સૌરાષ્ટ્રને અસર કરનાર છે, જેથી કરીને ખૂબ ઝીણવટપૂર્વક આની તપાસ થઈ રહી છે. ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ નકુમના માર્ગદર્શન નીચે જેની સમગ્ર ટીમ આ કેસમાં ઊંડાણ સુધી જઈ અને મુખ્ય આરોપીને મળી અને ગુનાનો સંપૂર્ણ નિવેડો આવે એ પ્રમાણે ખૂબ સરસ કામગીરી કરી રહી છે. 2 આરોપી જે ગઈકાલે પકડેલ છે આપણે, એમણે હાલ તો જે મેઇન આરોપી છે સંજય નાથાભાઈ કબીર એનું જ નામ આપેલ છે, પણ હજુ વધુ પૂછપરછ કરતા એની સાથે આ ટોળકીમાં બીજા કોઈ સભ્યો સામેલ છે કે કેમ, આની પાછળ કોઈ બીજા મોટા માથાઓ અથવા ફાઇનાન્સરો કોઈ ભાગ ભજવેલ છે કે કેમ, એ પણ સમગ્ર હકીકત જ્યારે તપાસ દરમિયાન સામે આવશે ત્યારે મીડિયાને પછી ફરીથી જણાવો. તપાસ દરમિયાન જ્યાં જ્યાં પોલીસને ડાઉટ છે કે આખે આખું આટલા કરોડો રૂપિયાનું સ્કેન્ડલ કેવી રીતે આટલા વર્ષોથી ચાલતું હતું, જે માણસો શંકાસ્પદ છે એમાં તમામ લોકોની પૂછપરછ કરવામાં આવશે. જરૂરિયાત પડશે તો એમની ધરપકડ પણ કરવામાં આવશે. બળદગાડામાં બાઇક ચડાવી પેટ્રોલ વધારા સામે વિરોધ. સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલમાં કરવામાં આવેલા ભાવ વધારા સામે દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. ત્યારે રાજકોટ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવા બળદગાડામાં બાઇક ચડાવી રેલી કાઢવામાં આવી છે. બળદગાડામાં બાઇક ચડાવી આ રેલી શહેરના રાજમાર્ગો પર ફરી રહી છે. આ રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉમટી પડ્યા છે અને પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાથી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે. બાઇક રસ્તા વચ્ચે સુવડાવી અનોખો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. 100 દિવસમાં અચ્છે દિન આएंगे એવી વાતો કરનારા વડાપ્રધાન ધોળા દિવસે લોકોને સપના દેખાડીને માત્ર વિદેશ પ્રવાસ જ કરી રહ્યા છે અને ભારતની જનતા મોંઘવારીના માર નીચે પીસાઈ રહી છે. ત્યારે લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક રોષ વર્તાઈ રહ્યો છે, પરંતુ લોકો બહાર આવીને વિરોધ દર્શાવી નથી શકતા. તેથી લોકોની સમસ્યાને વાચા આપવા શહેર કોંગ્રેસ સેવા દળ દ્વારા આ આશ્ચર્યજનક કાર્યક્રમ યોજી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. માત્ર 100 દિવસ પહેલા અચ્છે દિનના સપના દેખાડી અને દિલ્હી ઉપર માત્ર વિદેશ પ્રવાસની મહેચ્છાએ બિરાજેલ ભાજપની સરકારના મિત્રો આજે બહુ ટૂંકા ગાળામાં 3 રૂપિયા જેવા માત્ર તોતિંગ ભાવ વધારો ભારતની જનતા ઉપર જ્યારે દીધો છે, ત્યારે અમારે રાજકોટ શહેર કોંગ્રેસ સેવાદળના લોકોએ અને કાર્યકરોએ ભારતની જનતાને એટલું જ કહેવાનું છે કે હવે અચ્છા દિનની વાત કહેનારા ક્યાં ગયા. માત્ર જો અમેરિકાથી કોઈ એનો પ્રધાનમંત્રી ભારત પરત ફરીને ફટાકડા ફોડવાની જે ખુશીઓ બનાવતા હતા, એ જ ભાજપના મિત્રો આજે ક્યાં છે. માત્ર સારા દિવસો આવવાની વાત કરી અને આવ્યા ત્યારથી 100 દિવસમાં માત્ર ને માત્ર વિદેશમાં પોતાની પ્રશંસા કરવા માટે ફરી રહેલા પ્રધાનમંત્રી આજે કમરતોડ ભાવ વધારાની સામે ચૂપ છે. આજે અમે લોકોએ પેટ્રોલને ભાવ વધારા વિરોધમાં અત્યારે કોઈ પ્રતિકાર કરી શકવાની શક્તિ લોકોમાં પણ રહી નથી. એટલા માટે અમે લોકો અમારા વાહનો બળદગાડામાં ફરીથી એ જ બળદગાડાનો યુગ આવી રહ્યો છે એ અમે સંકેત આપી રહ્યા છીએ. બાળ લગ્ન અટકાયા. રાજકોટ સમાજ સુરક્ષા ખાતા દ્વારા વધુ એક બાળ લગ્ન અટકાવવામાં આવ્યા હતા. ભરવાડ જ્ઞાતિની સગીરાના લગ્ન અટકાવી તેને રેસ્ક્યુ કરી સ્પેશિયલ હોમ ફોર ગર્લ્સ ખાતે મોકલી દીધી હતી.
અગાઉ ભરવાડ જ્ઞાતિના બાળ લગ્ન અટકાવ્યા તે સમયે માથાકૂટ થયા બાદ આજે પણ જે દીકરીના લગ્ન થતા હતા તેને પણ અંદર રૂમમાં સંતાડી દેતા રકઝક બાદ આ બાળકીને રેસ્ક્યુ કરવામાં આવી હતી. રાજકોટના કોઠારિયા રોડ ઉપર આવેલા નાડોદાર નગર વિસ્તારમાં ભરવાડ જ્ઞાતિના એક પરિવારના ઘરે દીકરીના લગ્ન થતા હોય જે દીકરી ઉંમરમાં નાની હોવાની ફરિયાદ સમાજ સુરક્ષા ખાતાને મળતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દરોડ પાડવામાં આવ્યો હતો અને એક કાજલ નામની દીકરી કે જેના લગ્ન થતા હોય તેની ઉંમર ચકાસતા હકીકતે તેની ઉંમર નાની હોવાનું જાણવા મળ્યું હતું, જેને આધારે તેણીને રેસ્ક્યુ કરવા તજવીજ હાથ ધરવામાં આવતા પરિવારજનો દ્વારા તેણીને એક રૂમમાં બંધ કરી દેવામાં આવી હતી, પરંતુ રકઝક પછી આ દીકરીનો કબજો લેવામાં આવ્યો હતો અને તેણીને સ્પેશિયલ હોમ ફોર ગર્લ્સ ખાતે મોકલી દેવામાં આવી હતી. છેલ્લા 6 મહિનામાં સમાજ સુરક્ષા દ્વારા 35 જેટલા બાળ લગ્ન અટકાવવામાં આવ્યા છે અને સરેરાશ નાની ઉંમરના એટલે કે 14 થી 15 વર્ષના 67 જેટલા બાળ લગ્ન અટકાવી સમાજમાંથી બાળ લગ્નનું દૂષણ દૂર કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એક લેખિત ફરિયાદ આવી હતી કે રાજકોટ ખાતેના નાડોદા નગર ખાતે પાંચાભાઈ ડાયાભાઈ ટોડિયાની દીકરીના લગ્ન છે અને એ લગ્ન બાળ લગ્ન છે. એ અનુસંધાને છેલ્લે અમે જ્યારે બાળ લગ્ન ભરવાડ કોમ્યુનિટીના અટકાવ્યા ત્યારે પ્રશ્નો થયા હતા. એ અનુસંધાને મેં સંબંધિત પોલીસ સ્ટેશન ભક્તિનગર જાણ કરી અને એસીપી શ્રી બન્નો મેડમ સાથે પણ વાત કરી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે પોલીસ પ્રોટેક્શનની વ્યવસ્થા કરી અને આજે સવારે અમે ત્યાં પહોંચ્યા હતા. સ્થળે તપાસ કરતા આ બેબી છે એનું નામ કાજલબેન છે અને જેની ઉંમર ચકાસતા 16 વર્ષની થઈ છે, એટલે બાળ લગ્નનો ગુનો બનતો હોય અમે આ બાળાને રેસ્ક્યુ કરી સ્પેશિયલ હોમ ફોર ગર્લ્સ ખાતે લઈ આવ્યા. પણ જ્યારે અમે બાળ લગ્ન અટકાવવા જઈએ છીએ ત્યારે જે બાળા અથવા તો જે બાળક નાનું હોય એને ઘરમાં પૂરી રાખે છે, અન્યથા એને જુદી જગ્યાએ લઈ જાય છે, પરિણામે મુશ્કેલીઓ થાય છે. છેલ્લા 6 મહિનામાં લગભગ 35 જેવા અમે બાળ લગ્ન અટકાવ્યા છે અને સરેરાશ 14-15 વર્ષના 67 બાળ લગ્ન અમે અટકાવ્યા છે. આપ નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો. प्रकाश नायक एंड यज्ञेश दवे प्रेजेंट्स चांदी जैसा रंग है तेरा. निकलो ना बेनकाब जमाना खराब है. निकलो ना बेनकाब. पद्मश्री पंकज उदास live in concert on 23rd May Saturday 9 p.m. at Convention Hall GMDC Ground. जमाना खराब है निकलो ना बेनकाब. For show contact Naitik Nayak. Mobile number 9558059249.